Welcome to my channel Neil Edu. Today we are going to learn about simple present tense. આજે આપણે સાદો વર્તમાન કાળ શીખીશું અને એ પણ સરળ ગુજરાતી ભાષામાં. મિત્રો, તમે કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા હો, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, તો એના માટે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમારા માટે બહુ જ જરૂરી છે. તો ચાલો આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પરંતુ વિડીયો ચાલુ કરતા પહેલાં મિત્રો, જો તમે મારી ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમે મારી ચેનલને નીલ એજ્યુને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ ઓર પ્રેઝન્ટ ઇનડેફિનાઇટ. મિત્રો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળને અંગ્રેજીમાં પ્રેઝન્ટ ઇનડેફિનાઇટ કહેવામાં આવે છે. ઇનડેફિનાઇટ મતલબ કે અનિશ્ચિત, એટલે કે એને પ્રેઝન્ટ ઇનડેફિનાઇટ કાળથી પણ ઓળખવામાં આવે છે. વોટ ઇઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? સાદો વર્તમાન કાળ શું છે? પહેલાં તો આપણે સમજવું જોઈએ કે સાદો વર્તમાન કાળ શું છે. તો ચાલો આપણે પહેલાં સમજી લઈએ. The simple present tense is one of several forms of present tense in English. સાદો વર્તમાન કાળ છે એ અંગ્રેજીના કેટલાક વર્તમાન કાળ છે એમાંનો એક ભાગ છે. The simple present tense is simple to form. એ બહુ બનાવવું, વાક્ય રચના બહુ સાદી છે, બહુ સહેલી છે. Just use the base form of the verb. આપણે એમાં ક્રિયાપદનું મૂળ રૂપનો ઉપયોગ કરીએ છીએ. યુઝ ઓફ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળના ઉપયોગ. ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન ઇંગ્લિશ ઇઝ યુઝ ટુ ડિસ્કસ. અંગ્રેજીમાં સાદો વર્તમાન કાળ નીચેના દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. એના કાર્યો છે કે શેના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ કરી શકીએ. તો પહેલું છે એન એક્શન ધેટ ઇઝ રેગ્યુલર. એક્શન મતલબ કાર્ય, રેગ્યુલર મતલબ નિયમિત, કોઈ પણ નિયમિત થતી ક્રિયા. એના માટે આપણે એવી ક્રિયા દર્શાવી હોય તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે હેબિટ્સ એન્ડ રૂટીન્સ. હવે હેબિટની વાત કરીએ છીએ આપણે, તો આપણે કોઈ પણ ટેવ છે, આપણી હેબિટ છે અને રૂટીન છે, તો એવા જે કાર્યો છે, ટેવ હોય કે નિયમિતપણે થતા હોય, સમયાંતરે થતા હોય, એવા કાર્ય દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. અનચેન્જિંગ સિચ્યુએશન્સ, જેને આપણે કહીએ તો સાદા શબ્દોમાં કહીએ તો પરમેનન્ટ સિચ્યુએશન, મતલબ કે કાયમી સ્થિતિ, જેમાં ફેરફાર ન થતો હોય, કાયમી હોય એવી કોઈ ક્રિયા છે તો આપણે એને પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વર્ણવીએ છીએ. ત્યારબાદ છે જનરલ ટ્રુથ્સ. સામાન્ય, યુનિવર્સલ ટ્રુથ, ફેક્ટ્સ, મતલબ કે એવી કોઈ જગતની વસ્તુ, એવી સત્ય હકીકત, એવી જે સનાતન સત્ય હકીકત જેને ગુજરાતીમાં કહીએ તો હોય, તો એવા કાર્યો માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વાપરીએ છીએ. ત્યારબાદ છે ફિક્સ્ડ એરેન્જમેન્ટ. કોઈક નક્કી કરેલું ભવિષ્યનું કોઈ કાર્ય હોય તો એવા કાર્ય માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક વાત ધ્યાનમાં લેજો, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ નોટ યુઝડ ટુ એક્સપ્રેસ એક્શન્સ હેપનિંગ નાઉ. મિત્રો, એવી ક્રિયા કે જે અત્યારે થઈ રહી હોય, અત્યારે જે ક્રિયા ચાલુ હોય, એવી ક્રિયાને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવી શકતા નથી. એને આપણે ચાલુ વર્તમાન કાળ કહેવો પડે, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ન કહી શકીએ. માનો કે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, તમે અત્યારે ભણી રહ્યા છો, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નથી. એ ક્રિયા ચાલુ વર્તમાન કાળ, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. કારણ કે આપણે અત્યારે એ ક્રિયા ચાલુ છે, હું તમને ભણાવી રહ્યો છું, તમે અત્યારે ભણી રહ્યા છો. હા,
નિયમિત જો કોઈ સમયાંતરે થતી હોય, નિયમિત ક્રિયા થતી હોય તો ચોક્કસ આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવી શકીએ. એફર્મેટિવ સેન્ટેન્સીસ. મિત્રો હવે આપણે એમાંથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યોની ચર્ચા કરીશું. તો પહેલું છે આપણે એની જો વાત કરીએ તો સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના. આપણે હકાર વાક્ય સાદા વર્તમાન કાળનું બનાવવું હોય કે એને ઓળખવું હોય તો કેવી રીતે ઓળખી શકાય, કેવી રીતે બનાવી શકાય? તો એના માટે છે પહેલું સબ્જેક્ટ. સબ્જેક્ટ મતલબ કે કર્તા. પછી છે વર્બ 5 એટલે કે V5 જેને કહેવામાં આવે છે. વર્બના 5 ભાગ છે, એમાંનો 5મો ભાગ મતલબ કે ટુ વગરનું વર્બ વિધાઉટ ટુ. આપણે અહીંયા લખેલું છે વર્બ વિધાઉટ ટુ એટલે કે ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ. કર્તાની સાથે કર્તા પછી ક્રિયાનું ટુ વગરનું ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ વાપરવામાં આવે છે. બસ આ રીતે વાક્ય રચના કરીએ એટલે આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની હકાર વાક્ય રચના બની જાય છે. વાત કરી કે સબ્જેક્ટની સાથે ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ વાપરવામાં આવે છે. તમે એમાં જોયું હશે કે એ જે વાત હતું એમાં આપણે લખ્યું હતું કે વિધાઉટ થર્ડ પર્સન મતલબ કે આઈ, વી, યુ અને ધ્યેય સાથે કર્તા સાથે આપણે એ લાગતા હતા. પરંતુ જો આપણો સબ્જેક્ટ મતલબ કે જો આપણો કર્તા હી હોય, સી હોય, ઇટ હોય કે કોઈ પણ એક વચનનું જાતિવાચક નામ, બરાબર યાદ રાખજો, જો આપણો સબ્જેક્ટ આપણો કર્તા હી, સી, ઇટ હોય મતલબ ત્રીજો પુરુષ એક વચન અથવા તો કોઈક એક વચનનું નામ હોય તો ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ તો વાપરવામાં આવે છે, પરંતુ એની પાછળ એ ક્રિયાપદની પાછળ એના સ્પેલિંગની પાછળ એસ અથવા તો ES પ્રત્યય લગાવવામાં આવે છે. ક્યારે? જો કર્તા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઇટ અથવા તો કોઈક એક વચનનું જાતિવાચક નામ આપેલું હોય ત્યારે. વાત કરી કે જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો એવા સ્પેલિંગની પાછળ આપણે એસ કે ES પ્રત્યય લગાવવાનો છે. તો હવે તમને મગજમાં પ્રશ્ન થતો હશે, મનમાં વિચાર આવતો હશે કે કયા સ્પેલિંગને કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો કયા સ્પેલિંગને એસ પ્રત્યય લગાવવો અને કયા સ્પેલિંગને ES પ્રત્યય લગાવવો? તો એનો જવાબ છે મિત્રો, ધ સ્પેલિંગ ફોર ધ વર્બ ઇન ધ થર્ડ પર્સન ડિફર્સ ડિપેન્ડિંગ ઓન ધ એન્ડિંગ ઓફ ધેટ વર્બ. હવે બરાબર ધ્યાન રાખજો, ડિપેન્ડિંગ ઓન ધ એન્ડિંગ ઓફ ધેટ વર્બ એટલે કે તે ક્રિયાપદ જે છે એનો એન્ડ એટલે કે એ સ્પેલિંગનો અંત જે છે એમાં કયા અક્ષર છે એને આધારે એ એસ કે ES પ્રત્યય લગાવવામાં આવે છે. એક્ઝામ્પલ, ફોર વર્બ્સ ધેટ એન્ડ્સ ઇન એટલે કે ક્રિયાપદો જેનો એન્ડ એનો છેલ્લે શું હોય તો કે O, CH, SH, SS, X અથવા તો Z. બરાબર મિત્રો યાદ રાખજો, જે ક્રિયાપદનો સ્પેલિંગ જે છે એને છેડે O હોય, CH હોય, SH હોય, SS હોય, X હોય કે Z હોય તો એવા જો ક્રિયાપદ હોય તો અહીંયા આપણે લખ્યું છે વી એડ ES ઇન ધ થર્ડ પર્સન. તો એવા ત્રીજા પુરુષ જો કરતા એનો હોય તો એવા ક્રિયાપદની પાછળ આપણે ES પ્રત્યય લગાવીએ છીએ. અહીંયા જુઓ ગો આપ્યું છે તો છેલ્લે જુઓ O છે તો O છે તો આપણે એને ES પ્રત્યય લગાડી દીધો મતલબ ગોસ થયું. પછી છે અહીંયા CH તો આપણે અહીંયા જુઓ તમે કેચ તો કેચના સ્પેલિંગમાં છેલ્લે CH આપેલું છે તો આપણે અહીંયા ES પ્રત્યય લગાવ્યો તો કેચીસ થયું. પછી છે SH તો અહીંયા છે વોશ છેલ્લે SH આપ્યું છે તો એને આપણે છેલ્લે ES પ્રત્યય લગાડ્યો તો વોશિસ થઈ ગયું. પછી છે SS તો કિસ ડબલ S છેલ્લે આપેલા છે તો અહીંયા એને ES પ્રત્યય લગાવવામાં આવે છે, કિસીસ થયું છે. પછી છે X તો અહીંયા ફિક્સ તો છેલ્લે X આવ્યો તો એને આપણે ES પ્રત્યય લગાડ્યો તો ફિક્સિસ થયું. પછી છે છેલ્લે Z તો બઝ તો એને આપણે ES લગાડ્યો તો આપણે થયું છે બજીસ. સમજાઈ ગયું ને મિત્રો? જે સ્પેલિંગમાં છેલ્લે O, CH, SS, SS, X અને Z આવતો હોય જે ક્રિયાપદના છેડે, પરંતુ બરાબર યાદ રાખજો જો એનો કર્તા એનો સબ્જેક્ટ ત્રીજો પુરુષ એક વચન મતલબ કે હી, સી, ઇટ
હોય અથવા તો કોઈક ત્રીજા પુરુષ એકવચનનું નામ હોય તો જ આ નિયમ લાગુ પડે છે, નહીતર આ નિયમ લાગુ પડતો નથી. બરાબર ધ્યાનમાં રાખજો. For verbs that end in consonant y, consonant મતલબ વ્યંજન, જે ક્રિયાપદ કે જેને છેડે y હોય, we remove the y and add ies, તો આપણે એ y ને કાઢી નાખીએ છીએ અને એની પાછળ y નો i કરી અને es લગાડીએ છીએ. મતલબ કે y નીકળી જાય એની જગ્યાએ i આવી જાય અને es પ્રત્યે લાગે છે. ક્યારે? જો કોઈ વ્યંજન આગળ હોય અને એની પાછળ y હોય ત્યારે. મતલબ કે આપણા ક્રિયાપદમાં છેલ્લે y હોવો જોઈએ, પરંતુ એની શરત છે કે y ની પહેલા કોન્સોનન્ટ મતલબ કે વ્યંજન હોવો જોઈએ. મતલબ કે આપણા એબીસીડીના એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર સિવાયનો કોઈ અક્ષર હોય અને એની પાછળ છેલ્લે y આપેલો હોય તો જ આ નિયમ લાગુ પડે છે. અને એ પણ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે આને લાગુ પાડીએ છીએ. જોઈએ અહીંયા મેરી, તો આપણે જોઈએ છીએ કે છેલ્લે y આપ્યો છે, y ની આગળ r આપ્યો છે, મતલબ કે કોન્સોનન્ટ છે, વ્યંજન છે, એ 5 સ્વરમાંથી નથી. તો જુઓ અહીંયા y ના બદલે આપણે i કર્યો છે અને es લગાડ્યો છે. મતલબ કે y કાઢી નાખ્યો અને ies પ્રત્યે લગાવ્યો છે. પછી સ્ટડી, તો y છે એની આગળ d, મતલબ કે d કોન્સોનન્ટ છે, વ્યંજન છે, તો y કાઢી અને ies સ્ટડીઝ બની ગયું. એ જ રીતે અહીંયા કેરી, છેલ્લે y આપ્યો છે, એની આગળ r છે, r આપણો કોન્સોનન્ટ છે, વ્યંજન છે, તો અહીંયા આપણે જુઓ y નો i થઈ ગયો અને es લાગી ગયો. સમજાઈ ગયું ને મિત્રો? For verbs that end in a vowel plus y, vowel મતલબ કે સ્વર, જો y ની પહેલા સ્વર હોય તો એવા ક્રિયાપદમાં શું કરવું? આપણે અગાઉ જોયું કે y ની પહેલા જે ક્રિયાપદના છેડે y હોય અને y ની પહેલા વ્યંજન હોય તો y નો i કરી અને es લગાડતા હતા. પરંતુ જો y ની પહેલા વોવેલ હોય, એટલે કે y ની પહેલા સ્વર હોય તો શું કરવું? તો એના માટે છે we just add s. તો આપણે એમાં કાંઈ જ નથી કરવાનું, y ની પાછળ સીધો જ s લગાડવાનો છે. જોઈએ એક્ઝામ્પલ, અહીંયા આપણે જોઈએ છીએ કે પ્લે, તો y તો છેલ્લે છે પરંતુ એની પહેલા એ છે, મતલબ કે સ્વર છે, વોવેલ છે, તો y ની પાછળ y નો i કરી es નથી લગાડવામાં આવતો, સીધો જ y ની પાછળ s લગાડવામાં આવે છે. ત્યારબાદ જોઈએ એન્જોય, અહીંયા પણ છેલ્લે y છે પરંતુ એની પાછળ o છે, એ સ્વર છે, કારણ કે એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે, વોવેલ્સ છે, તો એની આગળ એ સ્વર હોવાથી એન્જોયમાં પણ સીધો જ y ની પાછળ s લગાડવામાં આવેલો છે. સે, તો અહીંયા પણ એ છે y ની પહેલા, તો એને પણ છેલ્લે s લગાડવામાં આવેલ છે. સમજાયું મિત્રો? બરાબર યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ y હોય તો એનો i કરી es લગાડવાનો નથી. y ની પહેલા આગળનો અક્ષર કયો છે એ અક્ષર બહુ જ અગત્યનો છે. બરાબર ધ્યાન રાખજો. ચાલો આપણે ક્રિયાપદો વિશે થોડી માહિતી મેળવી લઈએ. લેટ્સ નો સમથિંગ અબાઉટ વર્બ. હવે કેટલાક ક્રિયાપદો જેવા છે જે તમે જાણો છો પરંતુ કદાચ તમારા ધ્યાનમાં નથી. આપણે એને બરાબર સમજી લઈએ. તો અહીંયા આપણે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ વર્બ ટુ બી. ટુ બી ક્રિયાપદના રૂપો ગુજરાતીમાં આપણે કહીએ તો એ ટુ બી જે છે, ટૂંકમાં કહીએ તો બી, એ બી એ વર્બ છે, ક્રિયાપદ છે. મિત્રો, તમે અંગ્રેજી ભણતા હશો ત્યારે તમે કાયમી આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે આ બધું જ શીખેલા હશો. તો મિત્રો એ બધું જ શું છે? તો એ પ્રોનાઉન છે. અને તમે એમ ઇઝ આર જોયું છે મિત્રો? કાંઈક વખત તમે ભણી ગયા, વાંચી ગયા, સમજી ગયા, સાંભળી ગયા, તો પેલું એ બીજું કાંઈ નથી મિત્રો, એમ ઇઝ આર એ ટુ બી ક્રિયાપદના રૂપો છે. તો કયા પ્રોનાઉન સાથે કયું ટુ બીનું ક્રિયાપદનું રૂપ મૂકવું, બસ આપણે એ આમાં શીખવાનું છે. તો માનો કે આપણો સબ્જેક્ટ આઈ હોય, પ્રોનાઉન જે છે એ હંમેશા સબ્જેક્ટ તરીકે આપણે વાપરીએ છીએ. તો આઈ જે છે
એની સાથે એમ આવે છે. પછી વી હોય, યુ હોય, ધે હોય, બોયઝ, ગર્લ્સ, આવા કોઈ પણ બહુવચનના કરતા હોય, મતલબ કે ત્રીજો પુરુષ બહુવચન, બોયઝ, કેટ્સ વગેરેની વાત કરીએ ત્યારે, તો વી હોય, યુ હોય, તે હોય, આવો કોઈ કરતા હોય, અથવા તો કોઈ પણ ત્રીજા પુરુષ બહુવચનનો કરતા હોય, તો આપણે એની સાથે ટુ બી ક્રિયાપદનું આર મૂકીએ છીએ. એનું રૂપ આપણે આરનો ઉપયોગ કરીએ છીએ. પછી પેલું ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ આપણે બરાબર જાણીએ છીએ. અથવા તો કોઈક એકવચનનું નામ ગર્લ છે, પિગ છે, મિત છે, રીટા છે, મતલબ ત્રીજો થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન કોઈ પણ નામ હોય એની સાથે ટુ બી ક્રિયાપદનું રૂપ એટલે કે એનું વર્બ જો ગણીએ આપણે એમ, ઇઝ, આર, તો ઇઝ મૂકવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? વર્બ ટુ ડુ. ટુ ડુ ક્રિયાપદના રૂપો. ટુ બી ક્રિયાપદના રૂપો શીખ્યા. હવે આપણે ટુ ડુ ક્રિયાપદના રૂપો શીખવાના છે. તમને એમ થાય કે વળી ટુ ડુ ક્રિયાપદ એટલે શું હશે? મિત્રો કાંઈ જ નથી. તમે ડુ, ડઝ, ડીડ આ બધું શીખ્યા છો. બસ એ ડુ, ડઝ અને ડીડ એ ટુ ડુ ક્રિયાપદના રૂપો છે. તો આપણે જોઈએ કે આઈ, વી, યુ, ધે અથવા તો ત્રીજો પુરુષ બહુવચનના કોઈ પણ કરતા હોય, જેને પ્રોનાઉન ટૂંકમાં આપણે કહીએ છીએ સબ્જેક્ટ તરીકે વપરાય છે, કર્તા તરીકે વપરાય છે બધા જ. તો આમાંથી કોઈ કરતા હોય તો એની સાથે ડુ આવે છે. પરંતુ એ પણ યાદ રાખવાની જરૂર નથી. એથી પણ સહેલી રીતે કહીએ તો વાત કરીએ તો હી, સી, ઇટ, લેડી, કાઉ, પિજન, મતલબ કે કોઈ પણ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન હોય આપણા કર્તા તરીકે, તો આપણે ડઝ મૂકવાનું છે. મિત્રો બરાબર યાદ રાખજો. જો આપણો સબ્જેક્ટ, આપણો કર્તા થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે ડઝ વપરાય છે. બાકીના કોઈ પણ કરતા હોય આપણે એની સાથે ટુ ડુ ક્રિયાપદના વર્બની જો વાત કરીએ તો ડુ વાપરવામાં આવે છે. થર્ડ પર્સન સિંગ્યુલર તો ડઝ, એ સિવાયના કોઈ પણ કરતા માટે ડુ વાપરવામાં આવે છે. વર્બ ટુ હેવ. હવે આપણે ટુ હેવ ક્રિયાપદના રૂપો જોઈએ. તો ટુ હેવ ક્રિયાપદના રૂપોની વાત કરીએ તો હેવ, હેઝ અને પાસ્ટ ટેન્સની વાત કરીએ તો હેડ. એ રીતે હેવ, હેઝ, હેડ જે આપણે ભણીએ છીએ, જે તમને સમજો છો, આવડે છે, બસ એ જ આપણા ટુ હેવ ક્રિયાપદના રૂપો છે. તો કયા રૂપને સાથે હેવ વાપરવું, કયા રૂપની સાથે હેઝ વાપરવું આપણે શીખીએ. હમણાં આપણે અગાઉ જોયું છે કે આઈ, વી, યુ, ધે, બોયઝ, એલિફન્ટ્સ કોઈ પણ ત્રીજા પુરુષના બહુવચન હોય, આઈ હોય, વી હોય, યુ હોય, એની સાથે હેવ આવે છે. એ જ રીતે હી, સી, ઇટ, માયા, મોહન, મતલબ કે થર્ડ પર્સન સિંગ્યુલર. જો આપણો સબ્જેક્ટ, આપણો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે હેઝ વાપરવામાં આવે છે. હમણાં આપણે જોયું કે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો એની સાથે ડઝ વાપરવામાં આવે છે ટુ ડુ ક્રિયાપદના રૂપોની અંદર વાત કરીએ તો. પરંતુ જો આપણે ટુ હેવ ક્રિયાપદના રૂપની વાત કરીએ તો થર્ડ પર્સન સિંગ્યુલરમાં હેઝ આવે છે. બાકી કોઈ પણ કર્તાની સાથે વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ તો હેવ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એને ઉદાહરણ સાથે સમજીએ કે વર્બ પ્લસ એસ કે ઈએસ કયા ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે એનું સમજણ પડીએ. આપણે જોઈએ છીએ વર્બ પ્લે, પ્લે ક્રિયાપદનું ઉદાહરણ લઈને આપણે સમજીએ. તો આપણું પ્રોનાઉન મતલબ કે આપણો સબ્જેક્ટ, આપણો કર્તા આઈ, વી, યુ, ધે, બોયઝ અને સ્પેરોઝ, આમાં કોઈ પ્રકારના જો આપણા કરતા હોય, મતલબ કે ત્રીજો પુરુષ એકવચન સિવાયના કોઈ પણ કરતા હોય તો ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ. જુઓ મિત્રો, અહીંયા ટુ પ્લે પણ નથી, એસ નથી, ઈએસ નથી, કાંઈ જ લગાડવામાં આવેલું નથી, જેને આપણે વર્બનો બેઝ ફોર્મ કહીએ છીએ. તો પ્લે આપણે મૂકેલું છે. પણ અહીંયા જોઈએ હી, સી, ઇટ, કનુ, સીતા, હોર્સ, ક્રો, મતલબ કે આપણા જે પ્રોનાઉન છે, આપણા જે સબ્જેક્ટ છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો જ્યારે આપણા થર્ડ પર્સન સિંગ્યુલર આપણા કરતા હોય તો આપણે અહીંયા જોઈએ છીએ પ્લેઝ, એસ લગાડવામાં આવ્યું છે. તો એવા ક્રિયાપદની પાછળ એસ લગાડવામાં આવે છે. થર્ડ પર્સન સિંગ્યુલર હોય
તો જ એ ક્રિયાપદને એ વર્બને એસ કે ઈએસ પ્રત્યય જે લાગતો હોય, આપણે અગાઉ નિયમ શીખી ગયા, એ નિયમ મુજબ એસ કે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. સમજાઈ ગયું ને મિત્રો? તો ચાલો આપણે એને વાક્યને હવે એક પછી એક એ ક્રિયાપદો આપણા વર્બ જે છે એને વાક્યમાં સમજીએ. વી ગો ટુ સ્કૂલ એવરી ડે. અમે દરરોજ સ્કૂલે જઈએ છીએ, શાળાએ જઈએ છીએ. હવે મિત્રો બરાબર ધ્યાન દીજો કે અહીંયા નિયમિત થતી ક્રિયા છે, એવરી ડે આપણને આપ્યું છે. તો એન એક્શન ધેટ ઇઝ રેગ્યુલર. આ ક્રિયા શું બતાવે છે? તો કે નિયમિત થતી રેગ્યુલર નિયમિત થતી ક્રિયા બતાવે છે. એટલા માટે આપણે ક્રિયાપદ અહીંયા ગો સાદો વર્તમાન કાળ વાપર્યું છે, કારણ કે જોઈએ છીએ આપણે આગળ સમજી ગયા નિયમ કે વીની સાથે ક્રિયાપદનું ગો રૂપ આવે છે, એસ કે ઈએસ લાગતો નથી, એ મૂળ રૂપે જ વપરાય છે. રાજ વિઝિટ્સ હિઝ પેરેન્ટ્સ વીકેન્ડ્સ. રાજ વીકેન્ડ્સમાં એટલે કે દર અઠવાડિયાના અંતમાં શનિવાર અને રવિવારે એના માતા પિતાની મુલાકાત લે છે. તો અહીંયા રૂટીન છે, આ હેબિટ કે રૂટીનનો નિયમ લાગુ પડશે. અહીંયા આ રૂટીન છે, દર અઠવાડિયે નિયમિત સમયાંતરે થતી ક્રિયા. તો આપણે એને પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ. અને અહીંયા રાજ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે ક્રિયાપદને આપણે એસ પ્રત્યે લગાડ્યો છે, કારણ કે રાજ એ આપણું હી બનશે. તો હીમાં આપણે હી સી ઈટમાં આપણે કહ્યું હતું કે એને એસ પ્રત્યે કે ઈએસ પ્રત્યે લાગશે. માય બ્રધર લીવ્સ ઇન કેનેડા. મારા ભાઈ કેનેડામાં રહે છે. તો એ પરમેનન્ટ સિચ્યુએશન આપણે હમણાં પણ સમજ્યા નિયમ કે કાયમી વસવાટ. તો કેનેડામાં કાયમી રહે છે, તો આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવીશું કે માય બ્રધર લીવ્સ ઇન કેનેડા. તો માય બ્રધર પણ થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો આપણે એને એસ પ્રત્યે લગાડ્યો છે, કારણ કે છેલ્લે ઈ હોય તો આપણે એને એસ પ્રત્યે લગાડીએ છીએ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે. હવે અહીંયા જોઈએ આપણે યુનિવર્સલ ટ્રુથ, સનાતન સત્ય હકીકત. આ વાત આપણી સનાતન સત્ય હકીકત છે, એટલે આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવીએ છીએ. અને અહીંયા ધ સન થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો ક્રિયાપદને એસ પ્રત્યે લગાડ્યો છે, કારણ કે રાઇઝ છેલ્લે ઈ છે, તો આપણે એસ પ્રત્યે લગાડ્યો છે. મિત ગોઝ ટુ દિલ્હી નેક્સ્ટ મંથ. હવે બરાબર સમજજો, અહીંયા મિત આવતા મહિને દિલ્હી જાય છે. હવે આ તમને એમ થાય કે નેક્સ્ટ મહિનો, આવતો મહિનો તો ભવિષ્યકાળ થાય, તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે બની શકે? પરંતુ આપણે હમણાં એક નિયમની વાત કરી હતી કે ફિક્સ્ડ એરેન્જમેન્ટ્સ, કે કાંઈ ફિક્સ તમારો કાર્યક્રમ હોય, કોઈક એવું એરેન્જમેન્ટ હોય, તો આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવી શકીએ છીએ, ભલે એ ભવિષ્ય દર્શાવતા શબ્દો હોય. તો અહીંયા મિત એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, તો આપણે અહીંયા જોઈએ છીએ કે ગો છેલ્લે ઓ હોવાથી આપણે એને ઈએસ પ્રત્યે લગાવ્યો છે. એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. હવે અહીંયા આ એક પ્રોવર્બ છે, ગુજરાતીમાં કહીએ તો કહેવત છે. તો કોઈ પણ કહેવત હોય એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવીએ છીએ. તો અહીંયા કીપના બદલે આપણે એસ પ્રત્યે લગાડ્યો છે અને એ કીપ્સ બન્યું છે. સમજાઈ ગયું મિત્રો? આ 6 નિયમો બરાબર યાદ રાખજો કે કયા નિયમ સાથે શું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કયું રૂપ આપણે વાપરી શકીએ. હી ઇટ્સ અ બનાના એવરી ડે. તે દરરોજ કેળું ખાય છે, દરરોજ એક કેળું ખાય છે. આ પણ આપણે જોઈએ છીએ કે નિયમિત થતી ક્રિયા, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. લતા ગોઝ ટુ ધ ટેમ્પલ વીકેન્ડ્સ. લતા અઠવાડિયાના અંતે એ મંદિરમાં જાય છે, દર્શન કરવા જાય છે. તો આ રૂટીન છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ વર્ક એઝ અ ટીચર. હું એક શિક્ષક તરીકે કામ કરું છું. નિયમિત થતી પરમેનન્ટ સિચ્યુએશન છે, તો એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. 2 and 2 makes 4. 2 ને 2 4 થાય છે. તમે જુઓ અહીંયા ફેક્ટ્સ, હકીકત છે કે 2 ને 2 4 થાય, 2 ને 2 12 ન થાય, આપણે ખબર છે. તો એ પણ એ ફેક્ટ હોવાથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ.
કનુ ગોઝ ટુ ધ માર્કેટ એવરી સન્ડે. હવે અહીંયા જુઓ, એવરી સન્ડે, દર રવિવારે, નિયમિત થતી ક્રિયા, એકાંતરે થતી ક્રિયા છે, તો એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવીએ છીએ. ફોર્ચ્યુન ફેવર્સ ધ બ્રેવ. ભવિષ્ય જે છે એ બહાદુર લોકોને એ મદદ કરે છે, તો એ કહેવત છે, તો એને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવી શકીએ છીએ. આટલું સમજાઈ ગયું મિત્રો? તો ચાલો હવે થોડીક તમે એક્સરસાઇઝ અભ્યાસ કરી લો, થોડોક તમારા યાદશક્તિને તાજી કરો કે કયા વાક્યમાં કયું રૂપ આવશે. હી ડેશ ન્યૂઝપેપર્સ એવરી ડે. તો તમારે રીડ ક્રિયાપદનું યોગ્ય રૂપ ખાલી જગ્યામાં મૂકવાનું છે. ચાલો મિત્રો, નક્કી કરી રાખો કે આમાં રીડનું કયું રૂપ આવશે. બીજું વાક્ય છે વી ડેશ ટુ ધ ફાર્મ હાઉસ વીકેન્ડ્સ. તો એમાં તમારે ગોનું યોગ્ય રૂપ મૂકવાનું છે. અગાઉ આપણે શીખી ગયા એ જ નિયમો તમારે યાદ કરવાના છે અને નક્કી કરવાનું છે કે આમાંથી કયું રૂપ આવશે. ધે ડેશ એઝ એ લોયર. તો વર્કનું યોગ્ય રૂપ મૂકવાનું છે. લોયર એટલે વકીલ. તમને એ પણ સમજાવી દઉં. તો એમાં તમારે કયું રૂપ આવશે એ નક્કી કરવાનું છે. વોટર ડેશ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. તો બોઇલ. તો બોઇલનું કયું રૂપ આવશે એ તમારે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાનું છે. મિત્રો, એક વાત હિન્ટ આપી દઉં કે અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ વાત કરીએ છીએ, તો આ ક્રિયાપદના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જ રૂપ તમારે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાના છે. હા, તમારે ધ્યાન રાખવાનું છે કે એનો સબ્જેક્ટ કોણ છે, કર્તા કયા છે અને એ વાક્યમાં કયા નિયમ લાગુ પડે છે. એ નક્કી કરશો એટલે તમારો જવાબ તમને મળી જશે. ચલો મિત્રો, થઈ ગયો છે તમારો જવાબ નક્કી? નક્કી કરી લીધું કે કેમાં શું આવશે? હજી આપણે એક વાક્ય આગળ જોઈએ છીએ. માય ફાધર ડેશ ટુ અહેમદાબાદ નેક્સ્ટ સન્ડે. એમાં ગોનું યોગ્ય રૂપ મૂકવાનું છે. આ 5 વાક્ય છે તમારા. એ 5 જવાબ તમે મગજમાં પહેલા નક્કી કરી લો કે કયો નિયમ લાગુ પડશે, આગળ આપણો સબ્જેક્ટ શું છે, તો એની સાથે કયું રૂપ લાગશે, મૂળ રૂપ આવશે કે એસ લાગશે કે યસ લાગશે. ચલો મિત્રો, ત્યારે હવે તમે જવાબ જોઈ લીધા. તમારા જવાબ સાચા છે કે ખોટા એ આપણે નક્કી કરી લઈએ. તો આપણે જવાબ આપું છું, મેળવી લો તમારા જવાબ. નીચે જવાબ આપ્યા છે. પહેલામાં રીડ, બીજામાં ગો, ત્રીજામાં વર્ક, ચોથામાં બોઇલ્સ અને 5માં ગોઝ. મિત્રો, સાચા હતા તમારા જવાબો? બરાબર જોઈ લેજો. જો જવાબ ખોટો પડ્યો હોય તો તમે વિચારી લો કે મારો આન્સર ક્યાં ભૂલ કરી હતી અને એ પાછું મગજમાં યાદ રાખી લો કે ફરી આપણી ક્યારેય ભૂલ ન થાય. સમજાઈ ગયું મિત્રો? આપણે હજી બીજા વાક્ય જોઈએ. એ જ વાક્ય છે, એ જ રીતે તમારે ખાલી જગ્યાઓ છે, એના જવાબ તમારે નક્કી કરવાના છે. આઈ ડેશ એવરી ડે. સ્મોક કાઉન્સમાં આપ્યું છે. સ્મોક ક્રિયાપદનું રૂપ તમારે મૂકવાનું છે. હી ડેશ ઇન લંડન. એનું રૂપ તમારે વર્કનું રૂપ મૂકવાનું છે. ન્યુયોર્ક અ લાર્જ સિટી. એમાં ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. આપણે અગાઉ ટુ બી ક્રિયાપદના રૂપ હમણાં શીખી ગયા છીએ. બર્ડ્સ ડેશ ઇન ધ સ્કાય. તો ફ્લાય ક્રિયાપદ છે, આપણે એનું રૂપ મૂકવાનું છે. મોન્ટુ ડેશ 10 hours ઓન સન્ડે સ્લીપ. તો આ 5 વાક્યમાં તમારે આ 5 ક્રિયાપદના જવાબો નક્કી કરી રાખો કે ક્યાં કયો નિયમ લાગુ પડશે અને આપણો જવાબ શું આવશે. 5, 4, 3, 2, 1. ચલો મિત્રો, તમારા આન્સરને આપણે જોઈ લો. તમારા આન્સર સાચા છે કે ખોટા? મેળવી લો આન્સર. પહેલો આન્સર છે સ્મોક, કારણ કે આપણો સબ્જેક્ટ આઈ છે. બીજામાં છે વર્ક્સ, કારણ કે આપણો સબ્જેક્ટ હી છે. એ જ રીતે ઇઝ, અહીંયા ટુ બી ક્રિયાપદના રૂપ આપણે એમ ઇઝ આરની વાત કરી હતી. તો ન્યુયોર્ક એ સિટીનું નામ છે, થર્ડ પર્સન સિંગ્યુલર, તો ઇઝ આવશે. પછી ફ્લાય
અને સ્લીપ. સમજાઈ ગયું મિત્રો? બરાબર યાદ રાખજો. હવે મિત્રો આપણે જોઈએ, અત્યાર સુધી આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ જોયા. હવે જોઈએ છે નેગેટિવ સેન્ટેન્સીસ, મતલબ કે નકાર વાક્યો. હવે નકાર વાક્યની સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત કરીએ, એની વાક્ય રચનાની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ ડુ નોટ પ્લસ V5. આપણે જોઈએ છીએ કે એફર્મેટિવ સેન્ટેન્સમાં આ બે તો હતું જ, સબ્જેક્ટ પ્લસ V5 તો હતું જ. બસ આમાં કશું જ નવું નથી. નેગેટિવ કરવાનું છે તો એ બેની વચ્ચે આપણે ડુ નોટ મૂકવાનું છે. પરંતુ ક્યાં? તો કે અધર ધેન થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. જો આપણો કરતા ત્રીજા પુરુષ એકવચન સિવાયનો હોય તો, મતલબ કે આપણો કરતા આઈ, વી, યુ, ધે અથવા તો કોઈ પણ ત્રીજા પુરુષ બહુવચનના જો આપણા કરતા હોય અને એવા વાક્યને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જો આપણે એનું નેગેટિવ નકાર વાક્ય બનાવવાનું હોય તો સબ્જેક્ટ એટલે કે કરતા, ત્યારબાદ ડુ નોટ અને ત્યારબાદ ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ વાપરવામાં આવે છે. હવે નેગેટિવ સેન્ટેન્સમાં આપણે જોઈએ છીએ કે સબ્જેક્ટ પ્લસ ડઝ નોટ, હમણાં આપણે વાત કરી કે ડુ નોટ, પરંતુ ડઝ નોટ અહીંયા છે, બાકી બધું સરખું છે. પરંતુ ક્યાં? તો કે છે કે વિથ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. જો આપણો કરતા ત્રીજો પુરુષ એકવચન, મતલબ કે હી, સી, ઇટ અથવા તો કોઈ પણ એક વચનનું જાતિવાચક નામ હોય તો આપણે ડુ નોટના બદલે એને નેગેટિવ કરવા માટે ડઝ નોટ વાપરવામાં આવે છે. બરાબર યાદ રાખજો. જો આપણો કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો જ આપણે ડઝ નોટ વાપરીએ છીએ, નહીતર આપણે થર્ડ પર્સન સિંગ્યુલર સિવાયના કોઈ પણ સબ્જેક્ટ હોય એની સાથે ડુ નોટ વપરાય. થર્ડ પર્સન સિંગ્યુલર કરતા હોય તો એની સાથે નેગેટિવ બનાવવા સબ્જેક્ટ પછી ડઝ નોટ વાપરવામાં આવે છે. મિત્રો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે વળી પાછા ટુ બી ક્રિયાપદના રૂપ જોઈએ કે એનું નેગેટિવ કેવી રીતે બનશે. તો મિત્રો આપણે હવે આ તો તમે સમજી ગયા છો, એફર્મેટિવમાં જે હતું એમને એમ છે કે આઈ, વી, યુ, તે. તો અહીંયા એમ હતું જે લગાડતા હતા આપણે આઈની સાથે, એમ જે લગાવવામાં આવતું હતું એના બદલે એમ નોટ લગાડવામાં આવે છે. ક્યારે? મિત્ર બરાબર યાદ રાખજો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય અને વાક્યને નકાર વાક્ય નેગેટિવ બનાવવાનું હોય તો એમ નોટનું ટૂંકું રૂપ આપણે એમન્ટ કહીએ છીએ. એ જ રીતે વી, યુ, ધે, બોયઝ, કેટ્સ એવા કોઈ પણ ત્રીજા પુરુષ બહુવચનનો કરતા હોય કે આઈ, વી, યુ હોય તો એની સાથે વી કે યુની સાથે પણ આર નોટ જે મૂકતા હતા, આર મૂકતા હતા નેગેટિવ બનાવવા માટે આર નોટ કરવામાં આવે છે. ટૂંકમાં એને આરન્ટ કહેવામાં આવે છે. એ જ રીતે થર્ડ પર્સન સિંગ્યુલરમાં આપણે એફર્મેટિવ સેન્ટેન્સમાં હકારમાં ઇઝ મૂકતા હતા તો નેગેટિવમાં ઇઝ નોટ મૂકવામાં આવે છે અને ઇઝ નોટને ટૂંકમાં ઇઝન્ટ કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યાં આપણે એમ મૂકતા ત્યાં નેગેટિવ કરવા માટે એમ નોટ મૂકવાનું છે. હકારમાં જ્યાં આપણે આર વાપરતા તો એનું નેગેટિવ કરવા માટે આર નોટ વાપરવાનું છે. એફર્મેટિવમાં જ્યાં આપણે ઇઝ વાપરતા, નેગેટિવમાં આપણે એને ઇઝ નોટ વાપરવાનું છે. ક્રિયાપદના રૂપ જોયા. એ જ રીતે નેગેટિવ સેન્ટેન્સની અંદર પાછા ટુ ડુના રૂપ જોઈએ. કાંઈ જ નથી મિત્રો. જ્યાં આપણે ડુ વાપરતા ત્યાં ડુ નોટ વાપરવાનું છે અને ડુ નોટને ટૂંકમાં ડોન્ટ કહેવામાં આવે છે. જે જગ્યાએ થર્ડ પર્સન સિંગ્યુલરમાં આપણે ડઝ વાપરતા હતા એની જગ્યાએ આપણે ડઝ નોટ વાપરવાનું છે અને ડઝ નોટને ટૂંકમાં ડઝન્ટ કહેવામાં આવે છે. એફર્મેટિવમાં જે છે એ જ ક્રિયાપદો વપરાય છે, પરંતુ એની પાછળ નોટ વાપરવામાં આવે છે. બસ આટલો જ ફરક છે નેગેટિવ બનાવવામાં. બરાબર મિત્રો? જોઈએ હવે ટુ હેવ ક્રિયાપદના રૂપો. તો ટુ હેવ ક્રિયાપદના રૂપોની અંદર પણ આપણે અગાઉ જોયા છીએ કે આ કરતા હોય તો હેવ આવશે. ટૂંકમાં થર્ડ પર્સન સિંગ્યુલરમાં આપણે હેજ વાપરતા તો અહીંયા જ્યાં હેવ વપરાતું ત્યાં નેગેટિવ કરવા માટે હેવ નોટ વપરાય છે. એને ટૂંકમાં હેવન્ટ કહેવામાં આવે છે. જ્યાં આપણે એફર્મેટિવમાં હેજ વાપરતા, નેગેટિવ કરવા માટે એની પાસે હેજ નોટ વાપરવામાં આવે છે અને હેજ નોટને ટૂંકમાં હેઝન્ટ કહેવામાં આવે છે. મિત્રો આપણે જોયું એફર્મેટિવ સેન્ટેન્સમાં એસ અને ઈએસ પ્લેમાં લગાડ્યું હતું. તો હવે અહીંયા નેગેટિવ હોય તો આપણે એસ કે ઈએસનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે કે નથી કરવાનો એ બરાબર સમજી લઈએ. તો આપણે ત્યાં હમણાં જોયું હતું કે પ્લે હતું, ખાલી પ્લે.
કે આઈ વી યુ ધે બોયઝ કે સ્પેરોઝ એવા કરતા હોય તો આપણે એની સાથે પ્લે મૂકતા હતા, પરંતુ એ નેગેટિવ બનાવવાનું છે તો આપણે એ કરતાની સાથે ડુ નોટ પ્લે કરવું પડશે. બરાબર યાદ રાખજો. ત્યારબાદ હી સી ઇટ કનુ સીતા હોર્સ ક્રો, મતલબ કે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચનને કરતા હોય તો બરાબર ધ્યાન રાખજો, ડઝ નોટ પ્લે કરવાનું છે. ડઝ નોટ પ્લે. હવે અહીંયા તમે જુઓ કે છેલ્લે એસ કે ઈએસ, ડોન્ટ યુઝ એસ કે ઈએસ આફ્ટર વર્બ. વર્બની પાછળ એસ કે ઈએસ કંઈ લગાડવાનું નથી. આપણે એફર્મેટિવ સેન્ટેન્સ હતું, હકાર વાક્ય, તો આમાં એસ લગાડેલો હતો. અહીંયા આપણે એસ કે ઈએસ કોઈ દિવસ લાગતું નથી, કારણ કે ડઝ આવી જાય એટલે એસ કે ઈએસ નીકળી જાય છે. નેગેટિવ સેન્ટેન્સને વિગતે જોઈએ. વી ડુ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા આપણે જોઈએ છીએ કે અમે દરરોજ સ્કૂલે જતા નથી. નેગેટિવ કરવું છે તો વીની સાથે ડુ નોટ લગાડવામાં આવ્યું છે. ડુ નોટની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. બરાબર યાદ રાખજો મિત્રો. નેગેટિવ સેન્ટેન્સમાં આપણા વર્બને એસ કે ઈએસ પ્રત્યય થર્ડ પર્સન સિંગ્યુલર કરતા હોય તો પણ લગાવવામાં આવતો નથી. જોઈશું આપણે આ વાક્યમાં આવશે એટલે વિગતે સમજીએ. જો મિત્રો અહીંયા રાજ ડઝ નોટ વિઝિટ હિઝ પેરેન્ટ્સ વીકેન્ડ. અહીંયા રાજ થર્ડ પર્સન સિંગ્યુલર છે. આપણે અગાઉ જોયું તો વિઝિટ્સ હતું, પરંતુ અહીંયા નેગેટિવ કર્યું, ડઝ નોટ આવ્યું તો એસ પ્રત્યય નીકળી ગયો છે. નેગેટિવ સેન્ટેન્સીસની અંદર ડઝ આવતા એસ કે ઈએસ પ્રત્યય નીકળી જાય છે. બરાબર યાદ રાખજો. માય બ્રધર ડઝ નોટ લિવ ઇન કેનેડા. મારા ભાઈ કેનેડામાં રહેતા નથી, તો અહીંયા ડઝ નોટ આવ્યું તો લીવ થઈ ગયું. ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ. સૂર્ય પશ્ચિમમાં ઉગતો નથી. આપણે જાણીએ છીએ કે પૂર્વમાં જ ઉગે, પશ્ચિમમાં ન ઉગે. મિત ડઝ નોટ ગો ટુ દિલ્હી નેક્સ્ટ મંથ. એ આવતા મહિને દિલ્હી જવાનો નથી. તો આપણે અહીંયા ડઝ નોટ કરીએ છીએ કે ડુ નોટ કરીએ છીએ, એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. હી ડઝ નોટ ઇટ અ બનાના એવરી ડે. બરાબર જોજો મિત્રો. લતા ડઝ નોટ ગો ટુ ધ ટેમ્પલ વીકેન્ડ્સ. આઈ ડુ નોટ વર્ક એઝ અ ટીચર. ટુ એન્ડ ટુ ડુ નોટ મેક સ્ટેન્ડ. અહીંયા આપણે જોઈએ છીએ કે ડુ નોટ કે ડઝ નોટ કોઈ પણ હોય ક્રિયાપદનું મૂળરૂપ આવશે. કનુ ડઝ નોટ ગો ટુ માર્કેટ એવરી સન્ડે. તો અહીંયા જુઓ છો મિત્રો, સમજાઈ ગયું હશે તમને કે ડઝ નોટ કરીએ તો કરતા કોઈ પણ હોય આપણે અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ વાપરવાનું છે, અને એમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ વાત કરીએ છીએ. બરાબર યાદ રાખજો. એક્સરસાઇઝીસ. ચાલો મિત્રો, આપણે કેટલાક વાક્ય તમે જોઈ લો. હી ડેશ ન્યૂઝપેપર્સ એવરી ડે. તો રીડનું યોગ્ય રૂપ તમારે મૂકવાનું છે. ક્રિયાપદનું કયું રૂપ આવે આપણે એ મૂકવાનું છે. બરાબર યાદ રાખતા જજો. નક્કી જવાબ કરતા રહેજો. આન્સર કયો આવશે, કયું રૂપ આવશે. નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવાના છે. બરાબર યાદ રાખજો. નેગેટિવ સેન્ટેન્સની આપણે વાત કરી રહ્યા છીએ. આ ક્રિયાપદો આપ્યા છે, એનું આપણે નેગેટિવ રૂપ અહીંયા ખાલી જગ્યામાં મૂકવાનું છે. તે ડેશ એઝ એ લોયર વર્ક છે. આપણે હમણાં આ બધા જ વાક્યો એફર્મેટિવ સેન્ટેન્સમાં શીખી ગયા છીએ. માય ફાધર ડેશ ટુ અહેમદાબાદ નેક્સ્ટ સન્ડે. તો મિત્રો આ વાક્યો છે એ ચારે ચાર એના વર્બ કૌંસમાં આપેલા છે, બ્રેકેટમાં આપ્યા છે વર્બ. એ વર્બનું કયું ફોર્મ આવશે એ બરાબર નક્કી કરી લો. નેગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ આન્સર બનાવવાનો છે. ચલો રેડી? ઓકે. હું માનું છું તમારા જવાબ બધાના સાચા જ હશે, તમને આવડી જ ગયું હશે. તેમ છતાં ચલો આપણે જોઈએ જવાબ. આપણા આન્સર છે પહેલામાં છે ડઝ નોટ રીડ, ત્યારબાદ ડુ નોટ ગો, ડુ નોટ વર્ક અને ડઝ નોટ ગો. બરાબર મિત્રો? આગળ વાક્ય. આઈ ડેશ એવરી ડે. He dashes in London. Drangadra dash a large city.
અહીંયા મિત્રો ધ્યાન રાખજો, ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે નેગેટિવ. ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે, પરંતુ નેગેટિવ. વર્બ બરાબર શું થાય ધ્યાન રાખજો. મોન્ટુ ડેન 10 hours Sunday. જોઈ લીજો જવાબ. હું માનું છું હવે તો તમને બહુ સહેલાઈથી આવડી ગયા હશે. વાક્ય અને વર્બ જુઓ તમે, તરત તમને ખબર પડી જતી હશે કે હવે એનું નેગેટિવ રૂપ આપણે શું મૂકવાનું છે. કારણ કે એકદમ સરળ છે હવે તમારા માટે, કારણ કે હવે તો તમે માસ્ટર બનતા જાઓ છો. જુઓ જવાબ સાચા છે ને તમારા બધા જ જવાબ. પહેલામાં છે ડુ નોટ સ્મોક, ડઝ નોટ વર્ક, ઇઝ નોટ અને ડઝ નોટ સ્લીપ. એફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ આપણે શીખી ગયા, આવડી ગયા ને? તો ચલો હવે આપણે આગળ જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મતલબ કે પ્રશ્નાર્થ વાક્યો, જેને આપણે ક્વેશ્ચન્સ કહીએ છીએ. તો હવે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું. તો જોઈએ આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર, એની વાક્ય રચનાની વાત કરીએ. આપણે વાક્ય રચના જોઈએ તો ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ 5 V5 જેને કહીએ છીએ આપણે. મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે એફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સમાં સબ્જેક્ટ પહેલાં હતું, પરંતુ અહીંયા આપણે જોઈએ છીએ કે સબ્જેક્ટની પહેલાં ડુ મૂકવામાં આવે છે. ક્યારે? તો કે જો આપણો કરતા આઈ, વી, યુ, ધે મતલબ કે ત્રીજા પુરુષ એકવચન સિવાયના જો કરતા હોય, અને એવું જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આપણે બનાવવું હોય તો પ્રશ્નની શરૂઆત ડુથી થાય છે, ત્યારબાદ સબ્જેક્ટ વાપરવામાં આવે છે, ત્યારબાદ ક્રિયાપદનું ટુ વગરનું મૂળરૂપ ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ V5 વાપરવામાં આવે છે. બરાબર યાદ રાખજો કે જો આપણો સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો શું થાય. તો આપણે શીખી ગયા છીએ કે થર્ડ પર્સન સિંગ્યુલર સાથે ડઝ આવે છે. તો એવા જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો હોય, જો આપણો સબ્જેક્ટ આપણો કરતા ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ કે કોઈ પણ એકવચનનું નામ એ આપણો કરતા હોય, તો આપણે એ પ્રશ્નની શરૂઆત ડઝથી કરીએ છીએ. તો ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V5, આ રીતે એની વાક્ય રચના બને છે. આપણે શીખી ગયા ટુ બી ક્રિયાપદના રૂપો. એફર્મેટિવમાં શું થાય, નેગેટિવમાં શું થાય. હવે આપણે જોઈએ છીએ કે પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ હોય આપણા તો શું થાય. તો આપણે અત્યાર સુધી તમે જોયું કે પહેલાં પ્રોનાઉન હતું, પછી વર્બ હતું. અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલાં વર્બ છે અને પછી પ્રોનાઉન, મતલબ કે કરતા પછી ગયા, પહેલાં આપણું વર્બ આવી ગયું. તો આપણે આઈ એમ જે વાપરતા હતા અથવા તો આઈ એમ નોટ જે યુઝ કર્યું છે નેગેટિવમાં, તો અહીંયા આઈ એમના બદલે એમઆઈ થશે. અહીંયા આર આ બધા કરતા હોય તો પહેલાં એ વાક્યની શરૂઆત આરથી થશે. જો થર્ડ પર્સન સિંગ્યુલર આપણો સબ્જેક્ટ હોય, આપણો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય, તો એવા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એસથી થશે. સમજાય છે મિત્રો? બી ક્રિયાપદની જેમ હવે આપણે પાછા જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ટુ ડુ ક્રિયાપદના રૂપો. તો અહીંયા પણ હંમેશા ક્રિયાપદ વર્બ પહેલાં આવશે, આપણો કરતા પછી આવે. કારણ કે આપણે હમણાં શીખી ગયા હતા કે ડુ અને ડઝ પહેલાં આવશે, સબ્જેક્ટ પછી આવશે. તો આપણા બધા સબ્જેક્ટ છે અને ડુ કે ડઝ છે. તો આઈ, વી, યુ, ધે, ગર્લ્સ કે ડોગ્સ એવા કોઈ કરતા હોય તો ડુ આવશે. હી, સી, ઇટ, લેડી, કાઉ, પિજન એટલે કે કોઈ પણ થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચનનો જો કરતા હોય તો એની પહેલાં એ પ્રશ્નની શરૂઆત કરતા પહેલાં એક સબ્જેક્ટની પહેલાં ડઝ વાપરવામાં આવે છે. હેવ ક્રિયાપદ, તો ટુ હેવ ક્રિયાપદમાં પણ મિત્રો અગાઉ જે જોયું છે આપણે ટુ બી ક્રિયાપદ, ટુ ડુ ક્રિયાપદ, એ જ નિયમ અહીંયા લાગુ પડે છે કે હેવ અને હેઝ પ્રશ્નમાં સબ્જેક્ટની પહેલાં કર્તાની પહેલાં મુકાય છે અને કર્તા ત્યારબાદ આવે છે, અને પ્રશ્નને છેડે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. તો મિત્રો હવે આપણે પ્લે ક્રિયાપદને કેવી રીતે એનું પ્રશ્નાર્થ વાક્ય બને છે જોઈએ છે. એસ કે ઈએસ પ્રત્યે લાગે છે કે નહીં એ બરાબર જોજો. યાદ રાખજો મિત્રો, ક્યાંય પણ એસ કે ઈએસ પ્રત્યય પ્રશ્નાર્થ વાક્યમાં પણ લાગતો નથી, જેમ નેગેટિવમાં પણ નથી લાગતો. એ જ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં પણ કોઈ પણ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાવવામાં આવતો નથી.
એસ કે ઈએસ પ્રત્યય તો ફક્ત એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યોમાં જ આ નિયમ લાગુ પડે છે. બરાબર યાદ રાખજો. તો અહીંયા હેલ્પિંગ વર્બ ડુ કે ડઝ જે છે એને હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે. પછી આપણું પ્રોનાઉન મતલબ કે અહીંયા આપણો સબ્જેક્ટ અને આપણું અહીંયા મેઇન વર્બ. પ્લે આપણે મેઇન વર્બ છે. પ્લે ક્રિયા, કોઈ પણ ક્રિયા દર્શાવે ક્રિયાપદ, એને મેઇન વર્બ કહેવામાં આવે છે. તો આપણે પ્લે ક્રિયાપદની ચર્ચા કરી રહ્યા છીએ. તો ડુ આઈ પ્લે, ડુ વી પ્લે, ડુ યુ પ્લે, આ રીતે આપણો પ્રશ્નાર્થ બનશે. ત્યારબાદ જો હી સી ઇટ કરતા હોય તો ડઝ હી પ્લે, ડઝ સી પ્લે, ડઝ કનુ પ્લે, ડઝ સીતા પ્લે, આ રીતે આપણા પ્રશ્નાર્થ વાક્યો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનશે. ચાલો મિત્રો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસને આપણે વિગતે વાક્યમાં સમજીએ. ડુ યુ ગો ટુ ધ સ્કૂલ એવરી ડે? ધ્યાન રાખજો, યુ આપણો સબ્જેક્ટ છે તો પ્રશ્નની શરૂઆત, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત ડુથી કરવામાં આવી છે. ક્રિયાપદનું મૂળરૂપ, કોઈ જગ્યાએ ક્રિયાપદમાં એસ કે ઈએસ પ્રત્યય પ્રશ્નાર્થ ચિહ્નમાં લાગતો નથી. ડઝ રાજ વિઝિટ હિઝ પેરેન્ટ્સ વીકેન્ડ્સ? તો અહીંયા રાજ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો આપણે ડઝ વાપર્યું છે. ડઝ હિઝ મધર લીવ ઇન કેનેડા? તો અહીંયા હિઝ મધર મતલબ કે સી, તો એના માટે પણ થર્ડ પર્સન સિંગ્યુલર આપણો સબ્જેક્ટ છે તો ડઝથી પ્રશ્નની શરૂઆત. અને તમે જુઓ છો ક્રિયાપદનું મૂળરૂપ ક્યાંય એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી. ડઝ ધ સન રાઇઝ ઇન ધ વેસ્ટ? સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો સન પણ એ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો એનો પ્રશ્ન પૂછવા માટે આપણે ડઝથી પ્રશ્ન પૂછીએ છીએ. બરાબર યાદ રાખજો મિત્રો. પ્રશ્નની શરૂઆત હેલ્પિંગ વર્બ ડુ કે ડઝથી કરવામાં આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને જો પ્રશ્નાર્થ વાક્ય હોય તો. અને જો એમાં પણ ડુ કે ડઝનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? જો આપણે ટુ બી ક્રિયાપદ ન આપ્યું હોય, મતલબ કે એમ ઇઝ આર ન આપ્યું હોય, વોઝ વર ન આપ્યું હોય કે શેલ વિલ ન આપ્યું હોય, પણ અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત કરીએ છીએ તો ટુ બી ક્રિયાપદના રૂપ કે એમ ઇઝ આર ન હોય, ટુ હેવ ક્રિયાપદના રૂપ હેવ કે હેઝ ન આપ્યું હોય, અને એવા જો વાક્યને આપણે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો જ ડુ કે ડઝ ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર યાદ રાખજો. ટુ બી ક્રિયાપદ ન હોય કે ટુ હેવ ક્રિયાપદનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય અને એવા જો વિધાન વાક્ય છે અને આપણે જો એને પ્રશ્નાર્થમાં ફેરવવું છે તો જ આપણે ડુ કે ડઝને હેલ્પિંગ વર્બ, અને એટલા માટે તેને હેલ્પિંગ વર્બ કહેવામાં આવે છે, સહાય કરે છે, મદદરૂપ થાય છે, એવા ડુ કે ડઝ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર યાદ રાખજો. ચાલો મિત્રો, હજી આપણે બીજા વાક્યો જોઈએ. બરાબર ધ્યાન રાખજો. અને ડુ કે ડઝ ક્યાં લાગે છે એની નોંધ લેજો. ડુ યુ ટેક કોફી? ડઝ દેવ ગો ફોર એ વોક ઇન ધ ઇવનિંગ? દેવ એ છોકરાનું નામ છે. ડઝ હર ફાધર રાઇટ અ લેટર? ડુ યુ ઇટ મેંગોઝ? જુઓ મિત્રો, બધી જ જગ્યાએ ડુ કે ડઝથી પ્રશ્ન બન્યો છે અને ક્રિયાપદમાં કોઈ જગ્યાએ એસ કે ઈએસ પ્રત્યે લાગ્યો નથી. બરાબર યાદ રાખજો. મિત્રો, આપણે એક્સરસાઇઝ બરાબર સમજીએ. એક્ઝામ્પલ તમારે નક્કી કરવાના છે. તમારે આન્સર શું આવશે એ જોવાનો છે. ડુ યુ ડેશ ન્યૂઝપેપર્સ એવરી ડે? Does your friends dash to the farmhouse weekends? Does he dash as a lawyer? જવાબ જોઈ લો મિત્રો. તમને કદાચ તમારો બીજો જવાબ ખોટો લાગ્યો હશે કે તમે ભૂલ કરી રહ્યા હોય, એવું નથી ને મિત્રો. બરાબર જોઈ લેજો, કારણ કે અહીંયા આપણે નક્કી કર્યું છે અગાઉ કે કોઈ પણ ડુ હોય કે ડઝ હોય, ક્રિયાપદનું એસ કે ઈએસ વગરનું જ મૂળરૂપ મૂકવાનું છે. મતલબ કે અહીંયા જે આપણું ક્રિયાપદ જવાબ છે એ જ આપણા જવાબમાં આપણા શબ્દો આવશે. એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. વધુ વાક્ય મિત્રો. ડેશ
હી અ ડોક્ટર. અહીંયા ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે પ્રશ્નાર્થ બનાવવા માટે, ધ્યાન રાખજો. ડઝ સી ડેશ અ ડિક્શનરી. ડઝ ઇટ ડેશ અ લોટ ઇન વિન્ટર. મિત્રો અહીંયા ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે, નીડનું રૂપ મૂકવાનું છે, વર્કનું રૂપ મૂકવાનું છે. બરાબર ધ્યાનમાં લેજો. જુઓ તમારા જવાબ, મેળવી લો તમારો જવાબ સાચો છે કે ખોટો. પહેલામાં ઇઝ છે કારણ કે ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે, એટલે એમાં ડુ કે ડઝ નહીં આવે કારણ કે ડુ કે ડઝ હેલ્પિંગ વર્બ છે. પરંતુ આપણે ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકવાનું કીધું, તો હી ક્રિયાપદની સાથે આપણે ઇઝ મૂકીશું. તો ઇઝ હી અ ડોક્ટર આપણું એવું વાક્ય બનશે. સમજાઈ ગયું મિત્રો? મિત્રો તમને સમજાઈ ગયું ને? જો તમને મારો મિત્ર પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે મારી ચેનલને નીલ એજ્યુરે હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી હવે પછીના મારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો મિત્રો, બાય.